નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વનિર્ભર માધ્યમિક શાળા દાહોદથી તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમે આપની વચ્ચે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે ઉપસ્થિત થવાનો એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે આજે શિક્ષણની શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે ગુજરાતી ભાષાનું આજે શિક્ષણ લઈએ। વિદ્યાર્થી મિત્રો, આમ તો વાલ્મીકી રચિત રામાયણના કેવટ પ્રસંગ વિશે તો તમે સાંભળ્યું જ હશે। એ ઉપરાંત આપણા ગુજરાતી સાહિત્યકાર અને કવિ શ્રી દુલાભાઈ કવિ કાગબાપુનું એક આ પદ સાંભળ્યું હશે કે પગ મને ધોવા દ્યો રઘુરાય, વિદ્યાર્થી મિત્રો, આ પદની અંદર તમે સાંભળ્યું કે પગ મને ધોવા દ્યો રઘુરાય, એ શા માટે નાવિક રામ ભગવાનના પગ ધોવાનું કહે છે? કારણ કે એમને ખબર છે કે શ્રીરામના પગ ઉપર લાગેલી જે રજ છે એ બધાનો ઉદ્ધાર કરનાર છે। એટલા માટે જ આ નાવિક કહે છે કે પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાં, એટલે કે મને મનમાં શક પડ્યો છે। તો આજે આપણે એક એવી જ એક રચના ભણવા જઈ રહ્યા છીએ, કવિ ભાલણની નાવિક વળતો બોલ્યો। તો આ નાવિક વળતો બોલ્યો એ પણ વાલ્મીકી રચિત રામાયણના કેવટ પ્રસંગનો જ એક ભાગ છે કે અયોધ્યાથી શ્રીરામ ભગવાન પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા નગરીથી બહાર વનવાસ તરફ જઈ રહ્યા છે। ત્યારે એ અયોધ્યા નગરીમાં આવેલી આ સરયુ નદીને પાર કરવી હતી। ત્યારે આ કેવટને એ જે નાવિક જે છે કેવટ, એને કહે છે કે અમને વનવાસ તરફ જવું છે, તો આ સરયુ નદીને પાર કરાવો। ત્યારે નાવિક કહે છે કે હે રામ, હું આ સર્વને બેસાડીશ, સીતા માતાને બેસાડીશ, લક્ષ્મણને બેસાડીશ, પરંતુ તમને નહીં બેસાડું। ત્યારે રામ અનેક પ્રશ્ન કરે છે, શા માટે? ત્યારે એના જે ઉત્તરરૂપ જે નાવિક ઉત્તર આપે છે એ ઉત્તરરૂપ એટલે આપણું આ કાવ્ય નાવિક વળતો બોલ્યો। કારણ કે એને ખબર છે કે જો હું આ રામને બેસાડીશ
તો એમના ચરણની રજ છે એ તો ઉદ્ધાર કરનારી છે લોકોને. તો કે કદાચ મારો ઉદ્ધાર થઈ જાય તો, કારણ કે નાવિક જાણતો હતો, એને એક વાત સાંભળી હતી કે એમણે અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો, અને અહલ્યા એ પથ્થરમાંથી એટલે શિલામાંથી સ્ત્રી બની ગઈ હતી. કેમ કે જો મારી નાવ એવી થઈ જશે તો સ્ત્રી થઈ જશે તો. એટલે આ નાવિકનું ભોળપણ તેમજ શ્રીરામ ભગવાનને ઉદ્ધારક બતાડ્યા છે આ કાવ્યમાં. તેમજ દરેક પ્રશ્નનો સમાધાન હોય. જીવન છે તો અનેક પ્રશ્નો તો ઉદ્ભવશે જ. તો એવી રીતે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એક સાચા ગુરુ એનું સમાધાન કરી શકે છે. તો અહીંયા પણ આવા જે નાવિકના જે પ્રશ્નો હતા એનું સમાધાન આ વિશ્વામિત્રી ગુરુ કરી દે છે. તો ચાલો આજે આપણે ભાલણ રચિત એક પદ ભણીશું, નાવિક વળતો બોલ્યો. આપણે આ કાવ્યની સમજૂતી પહેલાં કવિ ભાલણનો પરિચય લઈએ. આ છે કવિ ભાલણ. જો આ ભાલણની એક ટૂંકી ઓળખાણ જો આપું તો આ ભાલણ એટલે ગુજરાતી સાહિત્યના આખ્યાનના પિતા. આ ભાલણનો જન્મ 15મી સદીના ઉત્તરાર્ધમાં માનવામાં આવે છે. ભાલણનું મૂળ નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મૂળ બ્રાહ્મણ હતા અને અટક ત્રવાડી હતી. તેમનું વતન ગુજરાતનું આ પાટણ શહેર હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદો આ કવિએ ભાલણે રચેલા હોય એવું લાગે છે. આપણી જે ગુજરાતી ભાષા જે છે એને જે ગુજરાતનું જે આ ગુર્જર પ્રદેશ હતો આપણો, તો આ ગુજરાતીને ગુર્જર ભાષા તરીકે પણ ઓળખાવનાર એ આ જ કવિ હતા, કવિ ભાલણ. ગુજરાતીમાં કડવાબદ્ધ આખ્યાનનો સ્થિત પાયો નાખવાનું કાર્ય કર્યું હતું. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણાને પ્રશ્ન થાય કે કડવા એટલે શું? કડવા કોને કહેવાય? તો આખ્યાનની જે પંક્તિઓ હોય એને કડવા કહીએ છીએ. જ્યારે આપણે આખ્યાન ભણીશું એ વખતે એની વિસ્તૃત જાણકારી લઈશું. એટલે આ જે આખ્યાનો રચ્યા એની અંદર ઉથલા કે વલણ વગરના જેમને કડવાની રચના કરી, એથી જ તેમને આખ્યાનના પિતા કહેવામાં આવે છે. એટલે જ કહ્યું હમણાં મેં કે ભાલણ એટલે આખ્યાનના પિતા. તો પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે તેઓ આખ્યાન કવિ રહ્યા, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા થયા છે. એમની કેટલીક રચનાઓમાં નળ આખ્યાન, જલાંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનોની રચના કરી છે. તેમની યશોદાકૃતિ, કાદંબરી તેમજ દસમસ્કંદ અને રામબાલ ચરિત એ સવિશેષ નોંધપાત્ર છે. તો આજે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ કે નાવિક વળતો બોલ્યો, આવો આપણે તેની સમજૂતી લઈએ. શ્રીરામને જ્યારે વનવાસ થયો ત્યારે આ સીતા માતાએ પણ જીદ કરી કે જો તમને વનવાસ થયો હોય તો હું અહીંયા આ અયોધ્યા નગરીમાં હું સુખ વૈભવ કઈ રીતે ભોગવી શકું? આ તો ભારતીય નારી અને ભારતીય પરંપરાઓને જાળવી નાખનાર સ્ત્રી, પતિવ્રતા નારી. એટલે કહ્યું કે ના, હું પણ તમારી સાથે સેવા કરવા આવીશ. અને એ જ રીતે પોતાના ભાઈની સેવા કરવા માટે લક્ષ્મણ પણ તૈયાર થાય છે. અને રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે આ અયોધ્યા નગરીમાં આવેલી સરયુ નદીને પાર કરવી હતી. તો આ નદીને પાર કરવા માટે જે આ નાવિક છે, ત્યાં નાવિક એટલે નાવ ચલાવવાવાળો, જેને આપણે ખલાસી કહીએ છીએ. તો આ નાવિક જે છે કેવટ, એને કહ્યું કે અમને આ સરયુ નદી પાર કરાવો. ત્યારે આ નાવિક કહે છે કે હું આ બધાને બેસાડીશ, પરંતુ શ્રીરામ ભગવાનને નહીં બેસાડો. અને શ્રીરામ ભગવાન કહે છે કેમ નહીં બેસાડો તમે? શું થયું? આમ તો બધા જાણે જ છે કે શ્રીરામ તો ઉદ્ધાર કરનાર છે લોકોના. તો અહીં આગળ આ નાવિકે શા માટે ના પાડી?
તો શ્રીરામ એને પ્રશ્ન કરે છે, શા માટે તમે મને બેસાડવાની ના પાડો છો? અને એના ઉત્તરરૂપ જે નાવિકે ઉત્તર જે આપ્યો એ ઉત્તરરૂપ એટલે આપણું આ કાવ્ય નાવિક વળતો બોલ્યો, કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. એટલે શું કહે છે કે નાવિક વળતો બોલ્યો. શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે મને તમારી નૌકામાં શા માટે બેસાડવાની ના પાડો છો, ત્યારે નાવિક એ વળતો જવાબ આપે છે શ્રીરામ ભગવાનને કે સાંભળો મારા સ્વામ. મારા સ્વામ એટલે સ્વામી શ્રીરામ ભગવાન, કે સાથ સૌ કે નાવે બેસો નહીં બેસાડું રામ. એટલે કે તમારી સાથે આવેલા એવા સૌ કોઈને હું બેસાડીશ. એમની સાથે શ્રીરામના પત્ની સીતા છે, એમનો ભાઈ લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્ર છે, તેમ કે હું સૌ કોઈને બેસાડીશ, પરંતુ નહીં બેસાડું રામને, એટલે કે રામ ભગવાનને હું બેસાડીશ નહીં. તો કે કેમ નહીં બેસાડો? ત્યારે આ નાવિક વળતો ઉત્તર આપે છે કે વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષણ ફેટીનાર. એટલે કે છે કે મેં એક વાર્તા સાંભળી છે કે આ શ્રીરામના ચરણની જે રજ હોય, ધૂળના જે કણો હોય એની જે રજ છે એટલે ચરણ રજ, એટલે પગ ઉપર જે ધૂળો લાગી હોય એનો જે કણો હોય રજ, તો કે છે કે એ અપાર છે. અપાર છે એટલે એકદમ પવિત્ર છે, એ લોકોનું કલ્યાણ કરે એવી વસ્તુ છે. તો જો આ કલ્યાણ કરનાર હોય તો પછી આ નાવિકે શા માટે ના પાડી? તો કારણ કે એની અંદર એક ભોળ પણ બતાડે છે કે ભાઈ તેવી કઈ વાર્તા સાંભળી છે કે છે કે અહલ્યાતા થઈ સ્ત્રી સહી. અહલ્યાતા એ પાષાણમાંથી નારી થઈ ગઈ હતી, કે જ્યારે આ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા એને જ્યારે ચંદ્રનો શ્રાપ લાગ્યો હતો ત્યારે એ સ્ત્રીમાંથી પથ્થર થઈ ગઈ હતી, અને એટલે આ પાષાણની થઈ ગઈ હતી. પાષાણનો અર્થ થાય છે પથ્થર. એટલે કે છે કે આ નારી જે હતી અહલ્યા એ પાષાણ થઈ ગઈ હતી, પથ્થરની થઈ ગઈ હતી, શિલાની થઈ ગઈ હતી. પણ જ્યારે શ્રીરામના ચરણરજ એને સ્પર્શ થયો ત્યારે પાછી પથ્થરમાંથી પાછી સ્ત્રી બની ગઈ, એટલે એના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગઈ, એટલે અહલ્યાના સ્વરૂપમાં એ આવી ગઈ. તો એમ કે મેં તો આવી એક વાર્તા સાંભળી છે કે તમારી ચરણરજ છે એ તો લોકોને અપાર પવિત્ર છે, લોકોને અપાર સમૃદ્ધિ આપે એવી છે, અને અપાર પવિત્રતા દાખવે એવી છે. તો એમ કે મેં તો એક આ વાર્તા સાંભળી છે. તો કે છે કે હવે તું શા માટે મને બેસાડવાની ના પાડે? તો કે આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતાં વાળ ન લાગે કાષ્ટ પાષાણ એક. તો કે છે કે આજીવિકા મારી એહે છે, એટલે કે આ નૌકા જે ચલાવવું એ મારી આજીવિકા છે. આજીવિકા એટલે રોજીરોટી, રોજગારીનું સાધન છે. આજીવિકા મારી એ છે એટલે આ એક જ છે, બીજો કોઈ અન્ય રોજગાર નથી. જુઓ મન વિવેક, તેમ કે હું તમને બેસાડવાનો ના નથી પાડતો, વિરોધ નથી કરતો કે તમે મને આમ કોઈક નકારાત્મક રીતે કોઈ રાગ દ્વેષ કે મનમાં કોઈ પાપ હોય એવું નથી. જુઓ મન વિવેક, એમ કે મારા મન પવિત્ર છે, મારા મનમાં વિવેક છે તમારા પ્રત્યે, તમે પવિત્ર તમારા લોકોના કલ્યાણકારી છો. પરંતુ મારા મનમાં એક વાત આવે છે, તેમ કે વિવેક સ્વરૂપ હું તમને જણાવું છું કે તમારા ચરણરજથી મેં જે વાર્તા સાંભળી હતી, અહલ્યા પથ્થરમાંથી પાછી મૂળ સ્વરૂપે આવી તમારા ચરણરજથી, તો કે મારા મનના વિવેકથી હું તમને કહી રહ્યો છું, એટલે માન સન્માનથી હું તમને કહી રહ્યો છું કે જો તમારા ચરણરજથી જો આ અહલ્યા એ પથ્થરમાંથી સ્ત્રી બની જતી હોય, તો જો તમે મારી નાવમાં બેસો અને આ તમારા ચરણરજથી આ મારી નૌકા છે જો એ સ્ત્રી બની જાય તો, એટલે કે છે કે સ્ત્રી થતાં વાર ન લાગે, એટલે કે આ મારી રોજી જે છે નૌકા એ સ્ત્રી બની ગઈ તો. અને પાછળ કહે છે કે કાષ્ટ પાષાણ એક, કાષ્ટ એટલે લાકડું અને પાષાણ એટલે પથ્થર. તો એમ કે પેલી તો પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ, તો આ લાકડું પણ નિર્જીવ વસ્તુ જ છે ને, એ પણ કદાચ સ્ત્રી બની જાય તો. એટલે અહીંયા આગળ આ પંક્તિની અંદર જે નાવિક છે કેવટ એનું ભોળપણ દર્શાવે છે. એને મન ખબર છે એના મનને કે આ રામ ભગવાન
અતિ પવિત્ર છે. એમના ચરણ રસથી જ લોકોનો ઉદ્ધાર થાય છે. પરંતુ એને એટલો બધો ઊંડો વિચાર કર્યો, એના મનનો એટલો બધો વિવેક હતો કે એણે શ્રી રામ અગાડી વાત રજૂ કરી. એને વિરોધ નથી કર્યો, પરંતુ એના મનથી એનું જે ભોળપણ હતું એ વાત એને દિલ ખોલીને સાફ દિલથી રજૂ કરી કે સ્ત્રી થતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. પછી આગળ કહે છે કે આજીવિકા ભાંગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર. એટલે શું કહે છે કહેવત કે આજે મારી રોજીરોટીનું સાધન છે આજીવિકા, એમ કે એ મારી ભાંગી જાય. જો આ સ્ત્રી થઈ જાય પછી હું બીજી નાવ ક્યાંથી લાવીશ, બીજી નૌકા ક્યાંથી લાવીશ? તેમ કે આ મારી આજીવિકા ભાંગી પડે. આગે એક સ્ત્રી છે ઘેર, એટલે એમ કે એમની પત્ની એ ઘરે છે. બે મળીને શું જમે, હું સી કરું તાં પેર. એટલે કે છે કે મારી પત્ની એક તો ઘરે છે જ, અને આ બીજી થઈ જાય. આ નૌકામાંથી જો કદાચ શ્રી રામના ચરણ રજ સ્પર્શ થાય અને જેમ અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ, એવી રીતે જો કદાચ આ નૌકા પાછી સ્ત્રી સ્વરૂપ ધારણ કરી લે, તો એમ કે એક તો ઘરે પત્ની છે અને આ બીજી, તો આ બંને મળી જાય તો પછી એમ કે હું આ બંનેને જમાડું ક્યાંથી, એમનું ભરણ પોષણ ક્યાંથી કરું? એવો પ્રશ્ન કરે છે કે બે મળીને શું જમે, અને હું સી કરું તાં પેર. એટલે એમ કે એમને જમાડવા માટે એમને હું ત્યાં કઈ વ્યવસ્થા કરું? એટલે એમ કે આ તો મધ્યમ વર્ગનું ગરીબ પરિવાર કહેવાય. એ પોતાની નૌકા ચલાવીને તો આજીવિકા રળતો હોય, પોતાનું ગુજરાન ચલાવતો હોય. તેમ કે બંનેનો ખર્ચ પછી કદાચ ન પણ પોષાય. એટલે કે જે હું સી કરું તાં પેર, એટલે કે બંનેની હું કઈ રીતે વ્યવસ્થા કરું. એટલે આવું સાંભળ્યું અને આ જે કહેવત હતો એનું મન એ મેલું નહોતું. એટલે એના મનમાં કોઈ પાપ નહોતું, પરંતુ એને વિવેકપૂર્વક એની જે સમજદારી હતી, એને જે વાત સાંભળી હતી, એને જે વાર્તા સાંભળી હતી અહલ્યાવાળી, એ એને સાફ દિલથી રજૂ કરી. એટલે ભગવાન તો ભોળાનો છે. એટલા માટે આ શ્રી રામ જોડે એમના જે ગુરુ હતા વિશ્વામિત્રી, એ બોલે છે કે હસી વિશ્વામિત્રી બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પલાખ્યો હરી પાય. એટલે કે છે કે તારી વાત સાચી છે કે શ્રી રામના ચરણ રજથી લોકોનો ઉદ્ધાર થાય છે. તો કે છે કે આ વિશ્વામિત્રી એમની વાતનું સમાધાન કરે છે કે હસી વિશ્વામિત્રી બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. ચરણ રેણે એટલે ના ચરણની જે રજ હોય, ધૂળ, એનાથી સ્ત્રી થાય એ વસ્તુ સાચી, લોકોનો ઉદ્ધાર થાય એ વસ્તુ સાચી. તે માટે ગંગાજળ લઈને પલાખો હરી પાય. એટલે કે એવું ન થાય તેના માટે તમે ગંગાજળ લઈ અને શ્રી રામના પગ એને પલાખો, એટલે એમને ધુઓ તમે. અને એમ કરી અને કહી શકાય કે આ નાવિક ચતુર હતો, એને આ શ્રી રામના પગ ધોવાનો અવસર મળ્યો. આ જે આવો અવસર તો કોઈ નસીબદાર વ્યક્તિને જ મળી શકે. તે માટે ગંગાજળ લઈને પલાખો હરી પાય. કે હસીને હરી હેઠા બેઠા, રામ અશરણ શરણ. નાવિકે ગંગાજળ લઈને પલાખ્યા તા ચરણ. એટલે હસીને હરી હેઠા બેઠા. એટલે આવું જ્યારે આ જે નાવિક હતો કેવટ, એનું ભોળું મન જોઈ ને હરી એટલે શ્રી રામ ભગવાન રાજી થાય છે, ખુશ થાય છે. એટલે હસીને હરી શ્રી રામ ભગવાન હેઠા બેસે છે. હેઠા બેસે છે એટલે નીચે બેસે છે. હરી હેઠા બેઠા, રામ અશરણ શરણ. અને રામ એ તો અશરણના શરણરૂપ છે. એટલે જેનું કોઈ નથી એનો આ શ્રી રામ છે. એટલે અશરણના શરણરૂપ, નિરાધારના આધાર એવા આ શ્રી રામ ભગવાન છે, લોકોનો ઉદ્ધાર કરનાર છે. આપણે જો કોઈ કહેતું હોય કે મારું દુનિયામાં હવે કોઈ નથી, તો કોઈ પણ વ્યક્તિ એકલો નથી. જેનું કોઈ નથી, જેનું કોઈ નથી, એનો આ રામ છે. એટલા માટે જ અહીંયા આગળ ખાસ કહ્યું છે કે રામ એ તો અશરણના શરણ છે, એટલે નિરાધારના આધારરૂપ છે. અને પછી નાવિકે ગંગાજળ લઈને પલાખ્યા તા ચરણ. પલાખ્યા હતા એટલે એમના પગ ગંગાજળ વડે ધોયા હતા, પલાખ્યા હતા. અને પછી એમને નાવમાં બેસાડી એમના આગળ
વન તરફ પ્રયાણ કર્યા. તો અહીંયા આગળ આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે અને આ કાવ્ય તો ભાલણના પદોમાંથી લેવામાં આવ્યું છે. તો આ કાવ્યની અંદર એ નાવિકનું ભોળ પણ જોવાય છે, તેમજ એના મનની અંદર પરોક્ષ રીતે તે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી બતાડે છે. કારણ કે આવું શુભ કાર્ય અમુક નસીબદાર લોકોને જ મળી શકે. શ્રી રામના પગ ધોવાનો અવસર કોને મળી શકે? તો કે જે નસીબદાર હોય, જેણે અનેક પુણ્ય કાર્ય કર્યા હોય, ત્યારે એવો રૂડો અવસર મળે. એટલે આ જે કહેવત છે એનું ભોળ પણ ઉપરાંત એના ચરણ ધોવાની હોશિયારી જોવાય છે. ઉપરાંત શ્રી રામને તો લોકોના ઉદ્ધારક એ તો છે જ, અને વિશ્વામિત્રી જે ગુરુનું જે બુદ્ધિ છે કે જીવનમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એનું સમાધાન એક સાચા ગુરુ જ કરી શકે. અને આ જે પદ છે એની અંદર શ્રી રામનું જે લોકોના અશરણના શરણ રૂપ એટલે નિરાધારના આધાર રૂપ એવા કયા છે. અને આ જે આખ્યાન ખંડ છે એને થોડુંક અંદર માર્મિક, થોડું હાસ્ય જોવા મળે છે. સાથે આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. અસ્તુ.